હાલ શિયાળાની ઋતુ ચાલુ છે, જેમાં અનેક પ્રકારના રોગો થતા હોય છે. ઋતુચક્ર બદલવાને કારણે માનવ શરીરમાં પણ ઘણા ફેરફારો થતા હોય છે, જેને કારણે નાના મોટા રોગો થવાની ખૂબ જ સંભાવના રહેલી હોય છે. જેમાંથી રાહત મેળવવા માટે દરેક લોકો પ્રથમ તો ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે. જો ઘરગથ્થુ ઉપચારમાં ફેર ન પડે તો આયુર્વેદિક પદ્ધતિને અપનાવતા હોય છે, જેના કારણે રોગ સામે ખૂબ જ રાહત મળી રહી છે. હાલ શિયાળાની ઋતુમાં માનવ શરીરમાં સાંધા જકડાવાના રોગોમાં ખૂબ જ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આ રોગ સામે કેવી રીતે રક્ષણ મેળવવું, કેવી રીતના રાહત મેળવવી તે અંગે આયુર્વેદિક તબીબ દ્વારા યોગ્ય ટિપ્સ સૂચવવામાં આવી છે. બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે આજે ઢસાના આયુર્વેદિક તબીબ MD એવા ગોરાંગવાળા દ્વારા OPD કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંધાના રોગના દર્દીઓ 50%થી વધુ છે અને તેમાં કેવી રીતના ફેર પડે અને કેવી રીતના તેની સારવાર થાય તે અંગે માહિતી આપી હતી. હું વૈદ દેવાંગવાળા અત્યારે સરકારી આયુર્વેદ દવાખાનું ઢસા ખાતે મેડિકલ ઓફિસર વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું. આજરોજ જય વિદ્યા ફાઉન્ડેશન અને પોલીસ પરિવાર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બોટાદ દ્વારા અહીંયા ગરડા ખાતે ફ્રી નિઃશુલ્ક આયુર્વેદ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 150 જેવા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો છે. આની સાથે સાથે એક આયુષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં ઋતુચર્યાના બેનર, પછી શું ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ, આપણા જે રસોડામાં ઔષધિઓ છે એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, એનાથી કઈ રીતે સ્વસ્થ રહી શકાય તથા આપણે સ્વસ્થ રહેવા માટે શું ધ્યાનમાં રાખવું પડે અને અમુક જે રોગ પ્રમાણેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અહીંયા આજ સવારથી પેશન્ટ જોઉં છું તો મોટાભાગના જે દર્દીઓ છે એ સાંધાના દુખાવાના છે તથા ચામડીના રોગવાળા છે. અત્યારે શિયાળો છે તો મોટાભાગના વૃદ્ધાવસ્થામાં જે હોય છે એ લોકોને શરીર જકડાઈ જવાની તકલીફ રહેતી હોય. ઠંડીના લીધે શરીરમાં એક જે આમ કઈ આયુર્વેદની રીતના તો એ જામી જાય એટલે શરીર જકડાઈ જાય, તો એવા દર્દીઓ વધારે છે. અને બીજા નંબરમાં હમણાં જ શરદ ઋતુ પૂરી થઈ તો એના લીધે લોહીનો બગાડ હોય, તો એના લીધે ચામડીના રોગ છે, ધાધર છે, સોરિયાસિસ છે, એવા બધા દર્દીઓ સવારના ઘણા બધા આવે છે. અને શરદીના ઉધરસના એવા પણ દર્દીઓ છે. સાંધાના રોગમાં મોટાભાગે જે અત્યારે શિયાળામાં જે દર્દીઓને છે એમાં શરીર જકડાઈ જવાની તકલીફ રહેતી હોય. તો શરીર જકડાઈ શેના કારણે થાય? આપણે જે ખોરાક લઈએ એનું પ્રોપર પાચન ના થાય અને એ કાચો ખોરાક શરીરમાં શોષાય તો એ જેવી ઠંડી પડે એવો એ જામવા માંડે. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો એક ખાંડની ચાસણી છે એ ઠંડી થાય ત્યારે જામી જાય. એવી જ રીતે આજે કાચો પાક્યા વગરનો ખોરાક છે એ શરીરમાં એબ્સોર્બ થાય અને પછી એ સાંધામાં જમા થાય અને ઠંડીના લીધે જામવા માંડે. સવારની ઠંડી હોય, સાંજની ઠંડી હોય, શિયાળાની ઠંડી હોય કે ચોમાસાની, કોઈ પણ ટૂંકમાં ઠંડી ઋતુ હોય ત્યારે એ જામે એટલે શરીર જકડાય. હવે આપણું કામ છે કે જામેલું છે એને ઓગાળીને બહાર કાઢવું. તો એમાં એને ઓગાળવા માટે કપડાના ગોટાનો કે એવો શેક કરવામાં આવે તો એ ઓગળી જાય અને સાથે સાથે આયુર્વેદિક ઔષધોનું સેવન કરવામાં આવે તો એ શરીરમાંથી બહાર નીકળી જાય. તો ગરમ પડે એવો ખોરાક, બાફેલા મગ છે, પછી જે પણ ગરમી શરીરમાં આપે, ઓગાળે એવો ખોરાક લેવામાં આવે તો એના લીધે દાળ ભાત છે, ખીચડી છે, આ બધી વસ્તુ પચવામાં હળવી છે, એ ગરમ અને પચવામાં હળવો ખોરાક લઈએ તો એ બધો જે બગાડ છે એ નીકળી જાય. અને સાથે સાથે આયુર્વેદિક ઔષધિઓનું સેવન કરવામાં આવે. આ એનું પરજનું કાગળ પણ છે આમ વાત, તો એમાં શું કરવું શું ન કરવું એનું આમાં બધું લખાણ છે. તો આ બધી પરજી પાડવામાં આવે તો એ બધો બગાડ નીકળી જાય, તો શરીર જકડાવાનું બંધ થઈ જાય અને એના લીધે પછી દુખાવો જે થતો હોય છે મટી જતો હોય છે. આયુર્વેદિક તબીબ MD ગોરાંગવાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ શિયાળાની ઋતુ ચાલુ છે, ઠંડીનો માહોલ છે, શરદ ઋતુ પૂર્ણ થઈ છે, જેના કારણે સાંધાના દુખાવાના દર્દીઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આ રોગમાં યોગ્ય સારવાર કરવામાં આવે તો તેને પીડામાંથી ચોક્કસથી મુક્ત થઈ શકાય છે, તેમ ગોરાંગવાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું.